અમદાવાદમાં માથાભારે ગરમીના પગલે કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો। શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તા પર ગ્રીન નેટ લગાડવામાં આવી। ભીષણ ગરમીના કારણે નાગરિકોને આંશિક રાહત મળે તે હેતુસર ગ્રીન નેટ લગાડવામાં આવી। શહેરના પ્રહલાદનગર, સ્વાગત 4 રસ્તા, ઇન્દિરા બ્રિજ, પ્રહલાદનગર અને કાલુપુરમાં ગ્રીન શેડ લગાવાયા। शहर में हवे आवी ग्रीन नेट है खास करीने लोको माटे खूब ज फायदाकारक बनी रहे छे। मारी साथे लोको छे तेमनी साथे बात करीशुं। आ ग्रीन नेट केटली फायदाकारक કે ટુ વ્હીલરવાળાને ડાયરેક્ટ જે તડકો આવે છે ને આજે જે હીટ વેવ છે ને હીટ વેવથી ઘણા લોકોને જે ઉંમરલાયક લોકો અમારા એજવાળાના છે એનાથી કમજોરી ચક્કર આવવાની સમસ્યાઓ થાય અને આનાથી કમસે કમ એ હીટ વેવની અસર ઓછી થશે। અમદાવાદ શહેરના અલગ અલગ 4 રસ્તા ઉપર, કાલુપુર બ્રિજ ઉપર, સ્વાગત ક્રોસ રોડ ઉપર, પ્રહલાદનગર ઉપર અને ખાસ કરીને અન્ય 4 રસ્તા ઉપર આ પ્રકારે ગ્રીન નેટ છે તે લગાવવામાં આવી છે અને તેને કારણે જે લોકો એરપોર્ટ તરફ અત્યારે જઈ રહ્યા છે તે લોકો રાહતનો અનુભવ કરી રહ્યા છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હાલ સમગ્ર રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે। આ સાથે અનેક શહેરોમાં હીટવેવની પણ આગાહી કરાઈ છે। ત્યારે આખરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની હાલત દયનીય બની છે, જેથી રાજકોટ શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સામાજિક સંસ્થા તેમજ ઔદ્યોગિક એકમોના સહયોગથી ઠેર ઠેર ગ્રીન નેટ નાખવામાં આવી રહી છે। શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે સીપી કચેરીની બહાર ગણ્યા ગાંઠ્યા ફ્રૂટ અને ગ્રીન નેટ નાખીને સંતોષ માની લેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ઉપર જે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે અને સાથોસાથ ટ્રાફિક પોલીસ સાથે સંકળાયેલા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમને ટ્રાફિક પોઈન્ટ ઉપરથી બપોરના 1:30 વાગ્યાથી લઈ સાંજના 4:30 વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે। તો સાથોસાથ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓ અને ઔદ્યોગિક સંસ્થાઓની મદદથી હાલ જોઈ શકાય છે કે ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટ છે તે પણ નાખવામાં આવી છે। દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીની બહારના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે માત્ર એક જ ભાગની અંદર આ ગ્રીન નેટ છે તે નાખવામાં આવી છે, અન્યત્ર કોઈ પણ જગ્યાએ આ પ્રકારની ગ્રીન નેટ નાખવામાં નથી આવી। ચોક્કસ ગ્રીન નેટ નાખવી અને શહેરીજનોને છે તે આકરા તાપમાંથી બચાવવા માટે રાજકોટ શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા આ મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે, ઉમદા કાર્ય છે તે કરવામાં આવ્યું છે। પરંતુ જોઈ શકાય છે કે માત્ર એક જ બાજુ નાખવામાં આવી છે ને તે પણ માત્ર ગણ્યા ગાંઠિયા ફૂટ જેટલી જ ગ્રીન નેટ છે તે નાખવામાં આવી છે। એના કારણે અનેક એવા રાહદારીઓ છે જે જોઈ શકાય છે કે તડકાની અંદર ઊભા છે। ત્યારે ખરા અર્થની અંદર જો રાજકોટ શહેરના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જો લોકોની મદદ કરવી હોય, લોકોને ધમધોકતા તાપમાંથી બચાવવા હોય તો તમામ જગ્યાએ જે ટ્રાફિક સિગ્નલ છે ત્યાં ગ્રીન નેટ નાખવી ફરજિયાત છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સુરત શહેરની કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન છે। ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હીટ સ્ટ્રોક ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું। કેદી અને તેમના પરિવારના લોકો મુલાકાત માટે આવતા હોય છે, તેને ગરમીથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું। જેલની બહાર અને અંદર ગ્રીન શેડ બનાવવામાં આવ્યા, સાથે જ કેદીઓ માટે છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક હટના ઝૂંપડી ઊભી કરી છે, જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમયે જમી શકે, બપોરના સમયે રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હીટ સ્ટ્રોક ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે। સમાચાર મહેસાણાથી ઉનાવામાં દબાણ હટાવ કામગીરી। ઉનાવામાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની કાર્યવાહી। ઊંઝાના ઉનાવામાં 35 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાયો। દરગાહ બહાર બનેલી દુકાનો તોડી પડાઈ છે, ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા। ગામના સરપંચે પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી હતી। પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશને હાથ ધરાઈ છે। વડાપ્રધાને રજૂઆત બાદ માત્ર 4 જ દિવસમાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ જાગ્યો। સ્ટેટ હાઈવેની 36 મીટરના અંદર થયેલા દુકાનોના ઓટલા અને શેડ હટાવવામાં આવ્યા છે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
યુનિવર્સિટીનો આભાર માનું કે એમણે આ વાત ભારત સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરી. બિલકુલ કહી શકાય રિયા લાઠિયા છે કે જે પરિસ્થિતિમાં ફસાઈ છે. ન્યૂઝ એટીને સૌથી પહેલાં ગઈકાલે આ મુદ્દો ઉચક્યો હતો, તેના પરિવાર સુધી પહોંચ્યું છે, સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને ચોક્કસ અત્યારે રિયા સહિત જે ઇન્ડિયન વિદ્યાર્થીઓ છે તેમની સુરક્ષા વધારવામાં આવી છે અને કહી શકાય કે ટૂંક સમયમાં રિયા તેના પરિવાર સુધી પહોંચે તેવી ખાતરી ભારત સરકારે આપી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદીઓ નમકીન ખરીદતા પહેલા ચેતજો, વિપુલ દુધિયા સ્વીટ પરથી લીધેલું ફરસાણ ખાધા બાદ પરિવાર થયો બીમાર. એક્સપાયરી ડેટમાં છેડછાડ કર્યા હોવાનો ગ્રાહકનો આરોપ, ખોટું સ્ટીકર લગાવી ફરસાણ આપ્યાનો દાવો. મહેસાણામાં ધૂળતા ધૂળતા ભુવાજીને આવ્યો અટેક, જગુદાણ ગામે રમેણમાં ભુવાજીને આવ્યો અટેક. ઊંઝાના બ્રાહ્મણવાડા ગામના ભુવાજીનું હાર્ટ એટેકથી મોત. મોરબીમાં ધૂળતા ધૂળતા ભુવાજીનું મોત. મોરબીના વાઘભર ગામના ધાર્મિક કાર્યક્રમમાં ભુવાજી અચાનક ઢળી પડ્યા. હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. રાજ્યમાં ગરમીને મચાવ્યો હાહાકાર, 4 સ્થળો પર તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર. અમદાવાદમાં છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 47.3 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં આજનો દિવસ સિઝનનો સૌથી ગરમ રહ્યો. અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી તાપમાન સાથે ગરમીએ તોડ્યો રેકોર્ડ. ગાંધીનગરમાં 46 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી અને ડીસામાં 45.4 ડિગ્રી પહોંચ્યો પારો. અંબાજીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ. આજે તાપમાનનો પારો 46 ડિગ્રી પહોંચ્યો. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ગરમી નોંધાઈ. ગરમીના કારણે સ્થાનિકોના જનજીવન ઉપર અસર. કાળઝાળ ગરમીને લઈને સીએમનું જનતાને સૂચન, કહ્યું તડકામાં ઘરની બહાર ન નીકળી, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, પ્રવાહી વધુ પ્રમાણમાં લેવા સૂચન. ગરમી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી, મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે. 24 અને 25 મેના દિવસો વધુ ગરમ રહી શકે. 24-25 મે ઘણા ભાગોમાં પારો 46 ડિગ્રીએ જઈ શકે. કચ્છના ભાગોમાં ગરમી વધવાની પણ આગાહી. લૂ લાગવાથી મૃત્યુના કેસમાં સહાયની માંગ, મૃતકના પરિવારજનોને સહાય માટે કોંગ્રેસે કરી રજૂઆત. કોંગ્રેસે સીએમને પત્ર લખીને કરી રજૂઆત. હીટવેવ દરમિયાન લૂથી મૃત્યુના કેસમાં 4 લાખની સહાયની માંગ. ગરમીને લઈને ગાંધીનગર સિવિલ સજ્જ, લોકોને સારવાર મળી રહે તે પ્રકારનું સિવિલમાં આયોજન કરવામાં આવ્યું. દર્દીઓના વેઇટિંગ રૂમમાં પંખા સહિતની વ્યવસ્થા કરાઈ. હીટ સ્ટ્રોક માટે 30 બેડની અલગ વ્યવસ્થા કરવામાં આવી. સુરેન્દ્રનગર લીંબડીમાં આખરી ગરમી વચ્ચે પોલીસે માનવતા મહેકાવી. લીંબડી પોલીસે નિઃશુલ્ક છાશનું વિતરણ કરાવ્યું. સ્થાનિકો અને વાહન ચાલકોને પણ કર્યું છાશનું વિતરણ. પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ પણ છાશ વિતરણમાં જોડાયા. શાહરૂખ ખાનની તબિયતમાં સુધાર. અમદાવાદની કેડી હોસ્પિટલમાંથી શાહરૂખ ખાનને કરાયા ડિસ્ચાર્જ. ડિહાઇડ્રેશનની ફરિયાદ બાદ શાહરૂખને હોસ્પિટલમાં કરાયા હતા દાખલ. કિર્ગિસ્તાનમાં ફસાયેલી સુરતની યુવતીના પરિવારમાં ચિંતા. રિયાના માતાએ દીકરીને મદદ કરવા સરકારને કરી વિનંતી. કહ્યું, મારી દીકરીને ઝડપથી ઘરે લાવો. કિર્ગિસ્તાનમાં ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ. ઇજિપ્ત અને અરેબિયન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલનો ભોગ બની રહ્યા છે ભારતીયો. ઘરમાંથી બહાર નીકળતા પણ ડરે છે.